પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ છે એ હવે માત્ર રૂપાલા પૂરતો નહીં પણ ભાજપ તરફ પરિવર્તિત થઈ ગયો છે. શરૂઆત થઈ ગઈ છે ઓપરેશન ભાજપની, અને જ્યાં ઠેર ઠેર જગ્યાએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ઘણા બધા ગામડાઓમાં ભાજપના જેટલા પણ કાર્યકરો છે એમને પણ પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો, અને ત્યારે હવે અલગ અલગ જગ્યાએ ધર્મરથ છે એની પણ શરૂઆત થઈ ચૂકી છે. એટલે જો વાત કરવામાં આવે તો ઘણી બધી ક્ષત્રિય આગેવાનો છે, મહિલાઓ છે, એમણે પ્રતિક ઉપવાસ છે જેની પણ શરૂઆત કરી દીધી છે, અને હવે ધર્મરથ છે એ પણ નીકળ્યો છે જે ગામે ગામે જઈને ભાજપ વિરુદ્ધ લોકોને જાગૃત કરશે, એમને વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રેરશે. હવે આ આખી ઘટના જ્યારે બની રહી છે, અલગ અલગ રીતે લોકો છે એ સ્પેશિયલી ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય સમાજના યુવાનો છે એ ભાજપનો વિરોધ તો કરી જ રહ્યા છે, પણ એની સાથે સાથે એમણે એ પણ શપથ લીધા છે કે બીજા સામે સક્ષમ જે પણ ઉમેદવાર હોય એને છે એ મત આપવામાં આવે. અને બીજી બાજુ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય આગેવાનો છે જે સંકળાયેલા છે ભાજપ સાથે, એમને મળી રહ્યા છે, એમની સાથે બેઠક કરી રહ્યા છે, અને કોઈ પણ રીતે એમને મનાવવાની, ક્ષત્રિય સમાજના લોકોને છે એ આ કઈ રીતે ભાજપ વિરુદ્ધ ના જાય, સંગઠન ના કરે એ બાબતે પણ ચર્ચા કરી રહ્યા છે. એટલે એક બાજુ ક્ષત્રિય સમાજ છે એ અડીખમ છે પોતાની વાત માટે કે જ્યારે ભાજપે એમનું ઉમેદવારી પત્ર છે રૂપાલાનું એ પાછું નથી ખેંચ્યું, ત્યારે હવે ભાજપને બધી બાજુથી ભીસમાં લેવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે. અને ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ધર્મરથ જે નીકળ્યો છે એ ધર્મરથ ક્યાં સુધી અને કેટલી ઊંડી અસર પહોંચાડશે અલગ અલગ ક્ષત્રિય સમાજના અલગ અલગ જિલ્લામાં જે યુવાનો છે આ ધર્મરથ કાઢી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે હવે ભાજપ અને સરકાર કઈ નવી રણનીતિ લાવશે. આ આખું જે આંદોલન છે એ આંદોલનને સમેટવા માટે કયા પ્રયાસો કરશે એ તો જોવાનું રહ્યું. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.